શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ અને મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા માંજલપુરમાં શ્રી છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 26 જૂન 2026ના રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા રાયગઢ જિલ્લા મરાઠી સમાજના હોલ ખાતે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાયગઢ જિલ્લા મરાઠી સમાજ અને મરાઠા ક્રાંતિ સ્વરાજ્ય સંગઠનના રાષ્ટ્રીય સરચિટનીસ, ગુજરાત રાજ્ય સરચિટનીસ, યુવા કાર્યાધ્યક્ષ તેમજ વડોદરા શહેરના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે છત્રપતિ શિવાજી મહારાજને તો સૌ કોઈ ઓળખે છે અને તેમની રથયાત્રા પણ કાઢવામાં આવે છે, પરંતુ ધર્મ રક્ષક વીર છત્રપતિ સંભાજી મહારાજના બલિદાન અને ઇતિહાસ વિશે લોકો ઓછું જાણે છે. સંભાજી મહારાજને ધર્મ પરિવર્તન કરવા માટે મુગલો દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેમણે હિન્દુ ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. તેમના આ મહાન બલિદાનને યાદ કરવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ મહાઆરતીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં કરણ પવારે જણાવ્યું હતું કે આજે તારીખ 26/6/2026ના રોજ છત્રપતિ સંભાજી મહારાજ જન્મજયંતિ તિથિ અનુસાર આજે અમે માંજલપુર એરિયામાં રાયગઢ જિલ્લા મરાઠી સમાજના હોલ પર આજે અમે એક નાની આરતીનું આયોજન કરેલું છે. સાથે સાથે આજે અમારા મરાઠા સમાજનું તેમજ રાયગઢ જિલ્લા મરાઠી સમાજના ઉપાધ્યક્ષ, અધ્યક્ષ તેમજ મરાઠા ક્રાંતિ સ્વરાજ્ય સંગઠનના રાષ્ટ્રીય સરચિટનીસ અને ગુજરાત રાજ્ય સરચિટનીસ, યુવા કાર્યાધ્યક્ષ તેમજ બરોડા શહેરના અધ્યક્ષ તરીકે અમારા બધા પદાધિકારીઓ ઉપસ્થિત છે. આજે માંજલપુર એરિયામાં રાયગઢ જિલ્લા મરાઠી સમાજની ત્યાં આપણે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. જ્યારે અમને કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજને બધા ઓળખે છે, પણ સંભાજી મહારાજને કોઈ ઓળખતું નથી. આજે સંભાજી મહારાજની જન્મજયંતિ તિથિ અનુસાર અમે અહીં મહાઆરતીનો પ્રોગ્રામ કરેલો હતો. આજે એ યશસ્વી તરીકે અમે સમાજને એક ઉદાહરણ આપીએ છીએ કે જેમ આપણે શિવાજી મહારાજની યાત્રા કાઢીએ છીએ એવી રીતે બી સંભાજી મહારાજની આપણે આરતીનું આયોજન કરીએ બધી જગ્યાએ. કારણ કે સંભાજી મહારાજ એમને ધર્મ પરિવર્તન માટે બહુ ટોર્ચર કરવામાં આવ્યા હતા, પરંતુ હિન્દુ ધર્મ બચાવવા માટે એમણે પોતાનું બલિદાન પણ આપી દીધું છે. એવા મહાપુરુષની આજે અમે મહાઆરતીનું આયોજન કરેલું છે. મારું નામ મરાઠા ક્રાંતિ સ્વરાજ્ય સંગઠન કરણ પવાર. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલન કેલરની 146મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં અંધજનોને જીવન જરૂરી કીટ અને સાધનોનું વિતરણ કરાયું. હેલન કેલર એક અસાધારણ અમેરિકન લેખિકા અને સામાજિક કાર્યકર્તા હતા. માત્ર 19 મહિનાની ઉંમરે દ્રષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવવા છતાં શિક્ષિકા એન સુલિવાનના માર્ગદર્શનથી તેઓ સ્પર્શ ભાષા અને બ્રેઇલ લિપિ શીખ્યા. તેઓ સ્નાતક BA થનાર વિશ્વના પ્રથમ અંધબધિર વ્યક્તિ હતા. તેમણે આજીવન વિકલાંગોના અધિકારો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. શહેરની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિખ્યાત મૂકબધિર અને અંધાપા સામે ઝઝૂમીને પ્રેરણારૂપ બનેલા હેલન કેલરની 146મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા અંધ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સહાય અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટિહીન ભાઈ બહેનોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા રેડિયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આત્મનિર્ભર બનીને લારી ગલ્લા ચલાવતા કે વજન કાંટો લઈને બેસતા અંધજનોને રોજગારીમાં સરળતા રહે તે હેતુથી દાતાઓના સહયોગથી વજન કાંટા અને ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ લાભાર્થીઓ માટે જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હેલન કેલરે સમગ્ર વિશ્વમાં અંધ અને દિવ્યાંગોના ઉત્થાન માટે જે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે તેનાથી પ્રેરણા લઈને આપણે સૌએ પણ સમાજના આવા વંચિત અને દિવ્યાંગ વર્ગોની વહારે આવીને થોડું ઘણું યોગદાન આપવું જોઈએ. સંસ્થા આગામી સમયમાં પણ આવી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તેમ એમણે ઉમેર્યું હતું. કેલર એક વિશ્વ
પ્રસિદ્ધ વક્તા અને લેખિકા હતા. તેઓએ બહેરા લોકો વિશે પ્રેરક ભાષણ આપવા માટે 25 દેશોની યાત્રા કરી હતી. 1915માં તેમણે હેલન કેલર ઇન્ટરનેશનલ સંગઠનની સ્થાપના કરી. કેલરે કીધું હતું, સક્રિયતા માટેની પ્રેરણા તેઓનો મુખ્ય રૂપે અંધ અને વિકલાંગોની ચિંતામાંથી આવી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલન કેલર જે એક મૂક બ્લાઇન્ડ અને બધિર હતા તેમનો 165મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે તથા અંધજનોને રેડિયોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. અને દાતાઓ દ્વારા જે અંધજનો લારી ગલ્લા ચલાવે છે અથવા વજન કાંટો લઈને બેસે છે જેનાથી એમને રોજગાર મળી રહે તે માટે તેમને વજન કાંટાનું તથા જે લોકો લારી ચલાવે છે તેમને ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને એના પછી દાતાઓ દ્વારા જમણવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા લોકોએ આવું બધું કરતું રહેવું જોઈએ જેનાથી આવા જે લોકો છે અને આજે તો સ્પેશિયલી એમનો જન્મદિવસ છે જેમણે બ્લાઇન્ડ અને અંધજનો અને વિકલાંગો માટે એટલું બધું વિશ્વભરમાં કામ કર્યું છે તો આવું આપણે પણ થોડું બહુ કરવું જોઈએ. ચૈતર વસાવાને સજાના વિરોધમાં વડોદરા લાલકોટ ખાતે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારતા વડોદરા ખાતે આપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભા 141ના સંગઠન મંત્રી મોચી જિજ્ઞેશકુમાર ભીખાભાઈએ મીડિયા સમક્ષ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ન્યાયપાલિકા પર તેમને પૂર્ણ ભરોસો છે અને તેઓ ઉપલી કોર્ટમાં જશે, પરંતુ વર્તમાન ભાજપ સરકાર લોકપ્રિય વિપક્ષની નેતાઓને દબાવવા અને પોતાના પક્ષમાં ખેંચવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ કેસમાં એક 18 દિવસના માસૂમ બાળકને પણ જેલમાં રહેવું પડ્યું છે, જે લોકશાહી અને માનવતા માટે કલંક સમાન છે. આદિવાસીઓનો મજબૂત અવાજ બનેલા ચૈતર વસાવાને અન્યાય સામે લડવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાંથી જનસમર્થન મળી રહ્યું છે અને આમ આદમી પાર્ટી આ ષડયંત્ર સામે પોતાની લડત ચાલુ રાખશે. આજે આમ તો ગુજરાતની બધી જનતાને ખબર જ છે કે શાના માટે આજે વિરોધ થઈ રહ્યો છે. ચૈતરભાઈને કેવી રીતે અત્યારે 7 વર્ષની સજા થઈ છે. હવે ઉપલી કોર્ટમાં જઈને ન્યાય તો મળવાનો જ છે, ન્યાયપાલિકા પર અમને કોઈ એ નથી, પરંતુ જેવી રીતને આ સરકાર મોટા ઉભરતા નેતાઓને દબાવવા માટે એમના પક્ષમાં ખેંચવા માટે આજે ડેડિયાપાડાની અંદર એક સાથું શાસન જો ચૈતરભાઈ કરતા હોય અને બીજેપીનું શાસન ના મળતું હોય, જેના લીધે આજે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા કરી છે. 7 વર્ષમાં એમની જોડે બીજા 8 જણ છે એમને બી. અને તમે જાણો કરુણા તો એવી છે કે એક 18 દિવસનો બાળક એને બી અત્યારે જેલમાં રહેવું પડે છે. માટે આ માનવતા માટે બહુ ખરાબ છે. લોકશાહીમાં આવું ના હોવું જોઈએ. માટે લોકશાહીમાં દરેકને સરખો ન્યાય મળવા માટે અત્યારે અમે ચૈતર વસાવાના સમર્થનમાં છે. આજે તમે જોઈ શકો છો વડોદરા તેમજ આખા ગુજરાતમાં, ગુજરાત તો શું આખા ભારતની અંદર ચૈતર વસાવાના સપોર્ટમાં બધી પબ્લિક છે. પબ્લિક જાણે છે કે આ ખોટું છે, પરંતુ કોઈ બહાર બોલે તો એમને બી એવું થાય કે અમારા પર કેસ થઈ જાય. પણ અમે લડવાના છે ને ચૈતર વસાવાની જેમ અમે પણ આગળ આ બીજેપી સરકારને દેખાવાના છે કે કઈ રીતના કામગીરી થાય. આજે આદિવાસીનો એક અવાજ બનીને બહાર આવેલા ચૈતર વસાવાને દબાવવા માટે આ સરકારે જે ષડયંત્ર રચ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. હું મોચી જિજ્ઞેશકુમાર ભીખાભાઈ, એ વિધાનસભા 141 સંગઠન મંત્રી. ભારત દેશના 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનના પુતળા જલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજ રોજ અમારા દ્વારા વડોદરા ગાંધીનગર ગ્રુપ પાસે
શિક્ષણ મંત્રીનું પૂતળું દહન કરવામાં આવ્યું છે. કારણ કે તમે જુઓ કે જે રીતે નીટની એક્ઝામનું પેપર લીક થયું, SSCની એક્ઝામનું પેપર લીક થયું, એવી રીતે જેટલી બી નેશનલ એક્ઝામો છે 24થી પણ વધારે એક્ઝામોનું પેપર રિસન્ટલી લિંક થયું છે. એના માટે આખા સમગ્ર દેશમાં યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં સમગ્ર યુવાનોનો એક જ અવાજ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદેથી રાજીનામું આપે. તેમ છતાં ધર્મેન્દ્ર પ્રધાનના પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે ફરી એક વખત વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે અને અમારા દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદેથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે. અમારા દ્વારા આજે પૂતળા દહન કરવામાં અમારા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ આ આંદોલન આગળ પણ ચાલુ રહેશે. નિખિલ સોલંકી. વડોદરાની જૂની કલેક્ટર ઓફિસ ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિ ભવન ખાતે છત્રપતિ સાહુજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં બહુજન સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ છત્રપતિ સાહુજી મહારાજની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી તેમના સામાજિક કાર્યોને યાદ કર્યા હતા. પુષ્પાંજલિ વિધિ બાદ યોજાયેલી ખાસ બેઠકમાં બહુજન સમાજના અગ્રણીઓએ ભેગા મળીને સમાજના વર્તમાન પ્રશ્નો, શિક્ષણ, રોજગારી અને સામાજિક એકતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. हमारी पार्टी एक राजनीतिक पार्टी के नहीं है कि सामाजिक हमारा आंदोलन है और कोई मैं राजनीतिक बात भी आपके बीच में नहीं करूंगा. छत्रपति साहूजी महाराज का वैसे तो नाम यशवंतराव घाटगे, एक्चुअल नाम यशवंतराव घाटगे. વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી, લાગશે CCTV કેમેરા. વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદીને પ્રદૂષણ મુક્ત રાખવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક નિર્ણય લેવાયો છે. નદી કિનારે અને પુલોની આસપાસના એવા 13 મુખ્ય સ્થળોની ઓળખ કરાઈ છે જ્યાં લોકો સૌથી વધુ કચરો ઠાલવે છે. આગામી 15 દિવસમાં આ તમામ સ્થળોએ CCTV કેમેરા લગાવીને 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. નદીમાં ગેરકાયદેસર રીતે કચરો કે પ્લાસ્ટિક ફેંકતા પકડનારા વ્યક્તિ, વાહન ચાલક કે સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરી ભારે દંડ વસૂલ કરવામાં આવશે. જેતપુર શહેર તેમજ નવાગઢ વિસ્તાર ખાતે મહોરમના પવિત્ર તહેવાર નિમિત્તે કલાત્મક તાજિયા નિર્માણ કરનાર તમામ તાજિયા કમિટીઓને રૂબરૂ શિલ્ડ અર્પણ કરીને તેમજ સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 10મા ચાંદે તાજિયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ બહુચરાજી મંદિરે ઇમામવાડાના તાજિયાને જુલુસ કાઢી પાણીનો છંટકાવ કરી ઠંડો કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી ખાટકીવાડા ગોસિયા મસ્જિદ પાસે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે. આ તાજિયા ઇમામવાડામાં ગુલાબજળનો છંટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે આ જ તાજિયા ફરીથી બેસાડવામાં આવે છે. હજરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાય છે. મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ
આજ રોજ 10મા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહી છે, જેમાં શહેરના ઇમામવાડાના તાજિયાને પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે. શ્રીફળ વધેરી જળનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજિયાને ઠંડા કર્યા હતા. તાજિયાને તૈયબી મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફનવિધિ કરાશે. આજે મોહરમના તાજિયા જે છે તે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા હકીમ સાહેબના વાડાના ઇમામના વાડાના તાજિયા છે જે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા મહારાજશ્રી છે તેમના હકીમ હતા ત્યારથી 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અને આ તાજિયા અહીંયા બહુચરાજી મંદિરે લાવવામાં આવે છે અને બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચજળથી ઠંડા કરવામાં આવે છે અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે. વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજે અત્યાધુનિક હોલિસ્ટિક કેન્સર યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી સુવિધા દ્વારા દર્દીઓને એક જ સ્થળે સર્વગ્રાહી કેન્સરની સારવાર અને માર્ગદર્શન ઉપલબ્ધ થશે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓને સારવાર માટે દૂર જવું પડતું હતું, જેને ધ્યાનમાં રાખીને સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા હોલિસ્ટિક કેન્સર યુનિટની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિટમાં કેન્સરના નિદાન, સારવાર, નિષ્ણાત ડૉક્ટરોનું માર્ગદર્શન તેમજ દર્દીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે મેડિકલ એસોસિએશનના મિતેશ શાહે જણાવ્યું કે આ હોલિસ્ટિક કેન્સર યુનિટ શરૂ થવાથી ખાસ કરીને વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની આ નવી પહેલ વડોદરાના પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. The beginning of Savita Hospital is almost like 8 years. So, good ICU is always a bliss for any surgical team and oncology team. So, I am assure you on behalf of our full ICU team, we will make sure your patient will be cardiac health. If you need, we at Savita Hospital, we work as a team approach and we have so many full-timers here. So 24/7 we are available, just a phone call away. Thank you. तो मैं मेडिकल डायरेक्टर, ग्रुप मेडिकल डायरेक्टर डॉक्टर प्रसाद मुगलीकर हूँ स्टर्लिंग हॉस्पिटल से. तो हम आज बेहद खुशी हो रही है कि आज हम सविता सुपर स्पेशलिटी हॉस्पिटल से साथ टाई अप कर चुके हैं और हमारी तरफ से हम यहाँ कैंसर सर्विसेज की सर्विसेज देंगे. इस तरह से सविता सुपर स्पेशलिटी हॉस्पिटल ही होलिस्टिक कैंसर केयर सेंटर बन जाएगा. सर स्टर्लिंग हॉस्पिटल भाईली जो पिछले कुछ सालों से कैंसर केयर में आगे बढ़ रहा है, उसका एक और नमूना और बेसिकली एग्जांपल ये है कि हम इसके साथ सविता सुपर स्पेशलिटी हॉस्पिटल के साथ टाई अप कर रहे हैं. यहाँ हम फुल टाइम मेडिकल ऑन्कोलॉजी और सर्जिकल केयर देंगे. अगर यहाँ के पेशेंट को रेडिएशन की ज़रूरत है तो वो स्टर्लिंग हॉस्पिटल भाईले में जाके वो सर्विसेज पूरी हो जाएगी. इस तरह से एक होलिस्टिक कैंसर केयर, हमारा कॉम्प्रहेंसिव कैंसर केयर
का सर्विसेज का हो जाएगा सविता सुपर स्पेशलिटी। अपना परिचय। मैं डॉक्टर प्रसाद मुगलीकर हूँ, ग्रुप मेडिकल डायरेक्टर स्टर्लिंग हॉस्पिटल्स। સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પૂર્વ વિસ્તારની 125 બેડ ધરાવતી કોર્પોરેટ કલ્ચર ધરાવતી એકમાત્ર હોસ્પિટલ છે. સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે હોલિસ્ટિક કેન્સર યુનિટની સ્થાપના કરવામાં આવી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલીના સહયોગથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પૂર્વ વિસ્તારમાં કેન્સરના ટ્રીટમેન્ટ માટેના પેશન્ટને બહુ જ તકલીફ પડતી હતી. આજે સવિતામાં આ કેન્સરની મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સેવા લેવામાં આવી રહી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલીના સપોર્ટથી આ તમામ સેવા ફૂલ ટાઈમ 24/7 આપણને સવિતા હોસ્પિટલમાં અવેલેબલ થશે. પેશન્ટ હંમેશા અમારા માટે બહુ જ મહત્ત્વ ધરાવતું હોય છે. અમે એફોર્ડેબિલિટી પર ધ્યાન આપતા હોઈએ છીએ. એટલે પેશન્ટને કેન્સરની યોજના, કેન્સરની કોઈપણ તકલીફ હોય તો યોજના હેઠળ પણ કરવામાં આવશે. સમય સાથે અમે PMJમાં પણ એનું એનરોલમેન્ટ કરીશું. દશરથ ભરત એસ્ટેટમાંના ગોડાઉનમાં ભીષણ આગ. ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં લાકડા નીચે પેલેટ વપરાતું હોય છે તે મટીરિયલમાં આગ. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. વડોદરા ફાયરના 3 બંબા આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. માંજલપુર પોલીસ સ્ટેશન દરબાર ચોકડી પાસે વાયરલ થયેલ વિડીયો. ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ માંજલપુર દરબાર ચોકડી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ, સચિન ચૌહાણ નામનો વ્યક્તિ, એ આવતા જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હોય. રાહદારીઓએ એને પૂછતા ગાંડા જેવું વર્તન કરતો હોય અને તેને રાહદારીઓ પોલીસ સ્ટેશન લઈ આવેલા. પોલીસ સ્ટેશન ખાતે એનું કાઉન્સેલિંગ કરીને એને પૂછપરછ કરતા તે POPનું કામ કરવા માટે લખનૌથી વડોદરા આવેલ અને વડસર ખાતે રહેતા એક એના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે કામ શીખવા માટે અહીંયા આવેલ. તો એના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવતા જાણવા મળેલું કે આ જે સચિન ચૌહાણ છે એ એના કામ એને ફાવતું ન હોય અને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હોય કે આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય એવું એમને લાગ્યું અને એટલા માટે આ સચિન ચૌહાણને પૂછતા એમણે એવું જણાવેલ કે મારે ઘરે પરત જવું છે. તો એમના કોન્ટ્રાક્ટરે આજે સવારે ટ્રેનમાં એમને એમના વતન લખનઉ માટે ટ્રેનમાં બેસાડી દીધેલ છે અને આખા સમગ્ર બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલું નહીં અને મીડિયામાં આ વિડીયો વાયરલ થયેલ. આમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલો નથી એ બાબતે મીડિયા મિત્રોને જાણવા આવી. વડોદરા મોહરમને લઈ સરસિયા તળાવ ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વને લઈ સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જનની શરૂઆત થઈ હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરસિયા તળાવ ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તેમજ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાજિયા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ચારણ શક્તિપીઠ સોનલધામ મઢડાના ગાદીપતિ આઈ શ્રી કંચનમાં બન્યા ભરૂચના મહેમાન. ચારણ શક્તિપીઠ મઢડા સોનલધામ મંદિરના ગાદીપતિ પૂજ્ય આઈ કંચનમાં ગઈકાલે ભરૂચની પાવનધરા ઉપર પધાર્યા હતા. સોનલમાં અને બનુમાના પરમ ભક્ત શ્રી કનકસિંહ શાંતિદાન પાટી પરિવારના નિવાસસ્થાને આશ્રય શુભ પગલાં પાડી રાત્રિ રોકાણ કર્યું હતું. રાજકોટથી મુંબઈના પ્રવાસે જતા આઈમાએ ભરૂચમાં નર્મદાની પાવનધરા પર વિશ્રામ કર્યો હતો. આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન કરાવી સમગ્ર પરિવાર તેમજ ઉપસ્થિત સર્વે ભક્તજનોએ આશીર્વાદ આપ્યા. આ દિવ્ય અને પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું અને સૌએ માતાજીની અપરંપાર કૃપા તથા આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો. જેતપુર નગરપાલિકા દ્વારા સંચાલિત હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવેલ રિનોવેશન કામનું તેમજ લાકડાથી ચાલતી આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ. જેતપુર શહેર ખાતે નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનના પટાગણમાં વિશ્વ વંદનીય વિભૂતિ પૂજ્ય સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરીને શહેરવાસીઓએ અભિનંદન પાઠવતા ધારાસભ્ય જયેશ રાદડિયા. ગોંડલ જૈન સંઘ દ્વારા જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધોરાજી પૂજ્ય શ્રી ધીરજ મુનિ પ્રેરિત અમૃત છાશ કેન્દ્ર માતૃશ્રી ગુલાબબેન કેશવલાલ વોરા, શ્રીમતી સ્નેહલતાબેન દિનેશભાઈ વોરા, માતૃશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર શ્રી ધોરાજી ગોંડલ જૈન સંઘ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમને પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબના ભક્તો તરફથી અમોને છાશ માટેનું ભંડોળ મોકલાવી રહ્યા છે. તેમાં શ્રી ગોંડલ સંઘના માનદ મંત્રી કમલભાઈ મોદી છેલ્લા 2 મહિના થયા તેઓ સેવા આપી રહ્યા છે. જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવે છે. છાશ વિતરણ અંદાજિત 110 કરતાં વધારે પરિવારો લાભ લે છે. આ તકે પરિવારજનોએ છાશ વિતરણ અને સેવાભાવી યુવાનો અને દાતાઓની સેવાઓને બિરદાવી હતી. ચિત્તલમાં 130મો નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે જીથુડીના બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 130મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. જેનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જેબી દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં 130નો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. જેમાં 85 દર્દીઓને તપાસવામાં આવ્યા અને તે પૈકીના 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ. કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર યજ્ઞ આયોજિત સમિતિના દ્વારા સુંદર સંકલ્પથી નેત્ર યજ્ઞ સફળ કરવામાં આવ્યું. એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો અને એના સહયોગી દાતા આપીને એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના પૈસા કારણ કે એને એવો વિચાર આવ્યો એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી. આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું. મને આવે ત્યારે એમ ક્યાંક ઘડી બોલી જાવ એટલે હું બ્રાહ્મણ તરીકે હું કામ શ્લોક બોલી જાઉં કે તમારું ઓપરેશન. ભારત માતા કી. આપ સૌ
જાણો છો એ પ્રમાણે વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજના આ કેમ્પના સહયોગી બાપભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્રનિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં ખાસ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સંસ્કૃતિ વિદ્યાભારતી પીઠ ચિત્તલ બંનેના સંયુક્ત ઉપક્રમે રામાણી પરિવારના સહયોગથી 130માં નેત્રયજ્ઞ કેમ્પનું આજે ચિત્તલ મુકામે આયોજન થયેલ, જેની અંદર 85 પેશન્ટની તપાસ કરવામાં આવી અને 25 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવી. તમામ નિઃશુલ્ક છે, જેમાં પેશન્ટને કોઈ પણ પ્રકારનો કાંઈ ખર્ચો રહેશે નહીં. આવું જવું રહેવું ઓપરેશન તેમજ જમવાથી માંડી તમામ સંસ્થાઓ દ્વારા ખર્ચો પૂર્ણ કરી અને દર્દીઓને મફત સુવિધા આપવામાં આવે છે.